નમસ્કાર મિત્રો, આજે આપણે એવા મંદિરની વાત કરીશું કે જેનું નિર્માણ ક્યારે થયું અને કોણે કર્યું એ કોઈ નથી જાણતું. જે મંદિરોને સૌથી વધારે મુગલોએ લૂંટ્યા અને ઘણી વિદેશી તાકાતોએ આ મંદિરને જળમૂળથી ઉખાડવાની અને મંદિરને સંપત્તિ લૂંટવાની કોશિશ કરી. પરંતુ મિત્રો, જેટલી વાર આ મંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થયો તેટલી જ વાર આ મંદિરના પુનઃનિર્માણ માટે પુણ્યશાળી આત્માઓનો જન્મ થયો. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ભારત દેશના આ રહસ્યમય, અદ્ભુત અને આશ્ચર્યમય એવા સોમનાથ મંદિરની. મિત્રો, આ વિડીયો જોતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો તેને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમે આગળના વિડીયોની મજા પણ માણી શકો. સોમનાથ એ મહત્વપૂર્ણ હિન્દુ મંદિર છે જે 12 જ્યોતિર્લિંગમાં સર્વપ્રથમ છે. મંદિરનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કર્યું હતું કે જેનો ઋગ્વેદમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. વર્તમાન મંદિરનું પુનઃનિર્માણનો આરંભ ભારતની સ્વતંત્રતા પછી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો હતો. 1 ડિસેમ્બર 1995 ભારતના રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માએ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. સોમનાથ મંદિર એ ગુજરાતનું ધાર્મિક અને પર્યટન સ્થળ છે. મંદિરના આંગણામાં રાત્રે 7:30 થી 8:30 સુધી લેઝર શો રાખવામાં આવે છે, જેમાં સોમનાથ મંદિરના ઇતિહાસનું સુંદર સચિત્ર વર્ણન કરવામાં આવે છે. પુરાણો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ દેહનો ત્યાગ અહીંયા જ કર્યો હતો, તેથી આ જગ્યાનું મહત્વ વધારે વધી જાય છે. ચંદ્રએ દક્ષ પ્રજાપતિ રાજાની 27 કન્યાઓ સાથે લગ્ન કર્યા. બધી રાણીઓમાંથી તે રોહિણીને સૌથી વધારે પ્યાર કરતા હતા. બાકી બધી દીકરીઓને અન્યાય થતો જોઈ રાજા દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો કે હવેથી તારું તેજ દિવસે ને દિવસે ઘટતું જશે. આ શ્રાપથી વિચલિત અને દુઃખી થઈ ચંદ્રદેવે ભગવાન શિવની આરાધના કરી. આ આરાધનાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે ચંદ્રદેવના શ્રાપનું નિવારણ કર્યું. કહેવાય છે કે ચંદ્રના દુઃખ દૂર થવાથી તેણે પ્રભુ શિવની સ્થાપના અહીંયા કરાઈ. ભગવાન શ્રી કૃષ્ણ ભાલકા તીર્થ પર વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે શિકારીએ તેમના પગના તળિયે હરણની આંખ સમજીને ભૂલથી તીર માર્યું હતું. આ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ દેહનો ત્યાગ કર્યો હતો અને વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું હતું. આ જગ્યાએ એક મોટું સરસ ભવ્ય કૃષ્ણ મંદિરની રચના થઈ છે. ચાલો આપણે વાત કરીએ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરની કે તે ક્યારે અસ્તિત્વમાં આવ્યું. પ્રાચીન ગ્રંથ અનુસાર ચંદ્રદેવે તેની સ્થાપના કરી હતી, પરંતુ કેટલાક બુદ્ધિજીવીઓ પ્રાચીન ગ્રંથો અને ધાર્મિક પુસ્તકો પર વિશ્વાસ નથી કરતા. તેથી આ મંદિરનું નિર્માણ ક્યારે થયું તે હજુ સુધી કોઈ જાણતું નથી. સોમનાથ મંદિરની મહિમા અને કીર્તિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. એવું માનવામાં આવે છે કે સોમનાથનું જે શિવલિંગ છે તેના પુલાણમાં શ્યામંતક મણિ છુપાવવામાં આવ્યો છે. આ મણિ ભગવાન શ્રી કૃષ્ણના સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે તે જેને સ્પર્શે તે સોનું થઈ જાય છે. આ મણિમાં રેડિયો એક્ટિવ ગુણ હોવાનું માનવામાં આવે છે. માન્યતા મુજબ આ મણિના ચુંબકીય ક્ષેત્રને કારણે શિવલિંગ જમીનથી આટલું ઉપર ટકી રહ્યું છે. સુલતાન મહેમૂદ ભારતમાં આવ્યો ત્યારે તેણે ધર્મયુદ્ધ છેડી દીધું હતું. હિન્દુઓ મોહમ્મદીન બની જાય તે આશયથી તેણે સોમનાથ મંદિરને તોડી પાડવાના અનેક પ્રયાસ કર્યા હતા. ડિસેમ્બર 1025ની સાલમાં તે સોમનાથ પહોંચ્યો હતો અને ત્યાં ભારતીયોએ તેને રોકવાની અનેક કોશિશ કરી હતી. હજારો લોકો મંદિરમાં મદદ માટે રડતા કકડતા પહોંચ્યા. તેમણે મંદિરમાંથી સુલતાન સામે છેલ્લા શ્વાસ સુધી લડવાનું ચાલુ રાખ્યું હતું. એક અંદાજ મુજબ આ યુદ્ધમાં અંદાજે 50,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જીત મેળવ્યા પછી સુલતાન આ મંદિરની પ્રતિમાઓ જોઈને દંગ રહી ગયો હતો. તેણે આ મંદિરનો ખજાનો લૂંટી દેવાનો આદેશ આપ્યો હતો. તેમાંથી અનેક મૂર્તિ સોના ચાંદીની બનેલી હતી. આ સાથે જ ગણ્યા ન ગણાય તેટલા કિંમતી વાસણો અને ઘરેણાં વગેરે પણ લૂંટાઈ ગયા હતા. સોમનાથ મંદિરની હવામાં લટકતી મૂર્તિ જોઈને સુલતાન સ્તબ્ધ થઈ ગયો હતો. મૂર્તિ કોઈ પણ દેખીતા સપોર્ટ વિના હવામાં તરતી હોવાનું દેખાતું હતું. તપાસ કરતા સુલતાનને માલુમ પડ્યું કે આ મૂર્તિ લોખંડની બનેલી હતી. તે બનાવનાર કારીગરે તેની આસપાસ એવી રીતે ચુંબક ગોઠવ્યા હતા કે મૂર્તિ વચ્ચે હવામાં લટકતી રહી શકે. જ્યારે મંદિરની ટોચ પરથી 2 પથ્થર હટાવવામાં આવ્યા ત્યારે મૂર્તિ એક સાઈડ ઝૂકી ગઈ હતી. વધારે પથરા કાઢવામાં આવતા મૂર્તિ જમીન પર પડી ગઈ હતી. ઇતિહાસવિદોના જણાવ્યા મુજબ સોમનાથ પાસે પ્રાચીન સમયમાં કપિલા, હિરણ અને સરસ્વતી એમ 3 નદીઓનો સંગમ થતો હતો. એવું માનવામાં આવે છે કે એક શ્રાપને કારણે
પોતાની ચમક ગુમાવી દેનાર ચંદ્ર દેવતાએ અહીં સરસ્વતી નદીમાં સ્નાન કરીને પોતાનું રૂપ પાછું મેળવ્યું હતું. 1924માં આ મંદિર અફઘાનિસ્તાનના સુલતાન મોહમ્મદ ગઝનીએ નષ્ટ કરી નાખ્યું હતું. તેણે થાર રણ પરથી આ મંદિર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ સોલંકી રાજા ભોજ અને અણહિલવાડાના ભીમદેવ એકે આ મંદિર 1026 થી 1042 વચ્ચે ફરી બનાવડાવ્યું હતું. એ સમયે મંદિર લાકડાથી બનાવડાવ્યું હતું. પાછળથી કુમારપાળ રાજાએ પથ્થરનું મંદિર બનાવડાવ્યું હતું. 1296ના વર્ષમાં અલાઉદ્દીન ખિલજીના સૈનિકોએ ફરી સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. રાજા મહિપાલ દેવે 1308માં ફરી મંદિર બનાવડાવ્યું હતું. તો મિત્રો, આ તો થઈ સોમનાથ મંદિરના ઇતિહાસની વાત. પરંતુ હાલમાં તમે જે સોમનાથ મંદિર જોઈ રહ્યા છો તે ચાલુક્ય સ્ટાઇલથી બનાવવામાં આવ્યું છે. મંદિરના શિખરની હાઈટ 15 મીટર જેવી છે અને તેની પર 8.2 મીટર ઊંચી ધજા ફરકે છે. સોમનાથ મંદિર એવી જગ્યા છે ત્યાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળી રહે છે. દરિયા પરથી ફૂંકાતા પવનોને કારણે ત્યાં હંમેશા ઠંડક રહે છે. તેનું મુખ્ય શિખર 155 ફીટની ઊંચાઈએ છે. શિખર પર જે કળશ મૂકવામાં આવે છે તેનું વજન 10 ટન જેટલું છે. અહીંની આરતીમાં ભાગ લેવો એક અદ્ભુત લાવો છે. 30 મિનિટ ચાલતી આ આરતીમાં કોઈ પણ શિવ ભક્તને ભાવુક કરી દે છે. આ મંદિર પર ધજાનો દંડ 37 ફૂટ લાંબો છે. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરમાં દિવસમાં 3 વાર ધજા બદલવામાં આવે છે. વેદ પુરાણમાં સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે. ગુજરાતના પશ્ચિમી દરિયાકાંઠે આવેલ આ મંદિરનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત, સ્કંદ પુરાણ, શિવ પુરાણ, ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. સોમનાથ એ હિન્દુ માટે ખૂબ જ મોટું તીર્થધામ છે. આટલા વર્ષોમાં અનેક મુસ્લિમ રાજાઓએ આ મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે હિન્દુ રાજાઓએ તેને ફરી બંધાવીને મિસાલ કાયમ કરી છે. છેલ્લે નવેમ્બર 1947માં સરદાર વલ્લભભાઈ પટેલે આ વિસ્તારની મુલાકાત લીધી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લીધો હતો. પટેલના મૃત્યુ બાદ તેના જીર્ણોદ્ધારની જવાબદારી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ લીધી હતી.